અમારા જ વોર્ડના રહેવાસી અને ખૂબ એક્ટિવ એવા એહસાનભાઈ મિર્ઝા, ધારાબેન, આપણા સંસ્થાના સહ હોદ્દેદારો અને પત્રકાર બંધુ ભગીનીઓ. એહસાનભાઈ મારી વાત કરતા હતા, પણ છેલ્લા 5 વર્ષનો મારો અનુભવ છે પત્રકાર મિત્રો જોડેનો, અને તમારી મહેનત જ્યારે હું જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી મહેનત તો એની સામે ગઈ જ નથી હોતી. આપણા મીડિયા કર્મી ભાઈઓ બહેનો જે રીતે કુદરતી આફત હોય, હોનારત હોય, કોઈને કોઈ ઇવેન્ટ આપણા શહેરમાં, જિલ્લામાં, રાજ્યમાં બનતું હોય, અને જ્યારે લોકો એ ઇવેન્ટથી દૂર ભાગતા હોય ત્યારે એની અંદર જવાની હિંમત ધરાવતા હોય તો પત્રકાર મિત્રો, મીડિયા કર્મીઓ, રિપોર્ટરો હોય છે. આ મેં નજરે જોયું. કોઈ દુર્ઘટના થાય તો સામાન્ય વ્યક્તિ ત્યાંથી ભાગવાની વાત કરે, પરંતુ રિપોર્ટર એ દુર્ઘટનાની અંદર સામેલ થવા જાય, પોતાના જીવના જોખમે જાય, અને સાચી માહિતી દર્શકો સુધી, લોકો સુધી પહોંચે એટલા માટે સતત પ્રયત્નશીલ હોય છે. હું ઘણા બધા રિપોર્ટર મિત્રોને ઓળખું છું, જાણું છું, અને આપણે તો કહેવાય છે કે પત્રકાર એટલે ચોથી જાગીર. જેટલું મહત્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું છે, જેટલું મહત્વ વહીવટીતંત્રનું છે, જેટલું મહત્વ આપણી પાર્લામેન્ટ અને વિધાનસભાઓનું છે, એટલું જ મહત્વ હું કદાચ કહીશ કે એનાથી પણ વધારે મહત્વ આ પત્રકાર બંધુ ભગીનીઓનું છે. કારણ કે સાચી વાત લોકો સુધી પહોંચાડવી એ બધી ડિટેલ તમારી ત્યાં ફોરમમાં લેવામાં આવતી છે. તો એ જ પ્રમાણે સેલ સિસ્ટમ અહીંયા આવે એ ઇન્ટરનલ સિલાઇડમાં આપ્યું છે કે અગર તમે કોઈ પણ પોસ્ટિંગ લેવા માંગો છો, મેમ્બર થવા માંગો છો, નો ઇસ્યુ મેમ્બર થઈ શકો છો, એસોસિએટ મેમ્બર થવા માંગો છો, ટૂંક સમયમાં આ ઇન્ટરનલ સિલાઇડમાં ડેઝિગ્નેશન પણ ચેક કરાશે. ડેઝિગ્નેશન પર એ રીતે રહેશે કે એરિયા એની પછી ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ એની જગ્યાએ ડિવિઝનલ ઓફિસર કરી દેવામાં આવશે, અને ધીમે ધીમે ડિવિઝનલ લેવલે કંટ્રોલ કરવામાં આવશે. રાઈટ? એટલે અગર તમે કામ કરો છો તો આ ઇન્ટરનલ સિલાઇડમાં જે લોકો કામ કરવા ઈચ્છતા હોય, જે લોકો મંથલી સપોર્ટ કરવા ઈચ્છતા હોય, પેમેન્ટ નો કોઈ વાંધો નથી. પેમેન્ટ તમે 2500 આપો કે 3500 આપો, એનો કોઈ મહત્વ નથી. મેઇન મહત્વ છે કામ. અગર તમે કામ કરશો તો આગળ.